હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં જ હશો અને બધા નિયમિત અભ્યાસ કરી પણ રહ્યા હશો કે ના. નિયમિત અભ્યાસ કરતા રહેજો. સર જે હોમવર્ક આપે છે એ રેગ્યુલરલી સબમિટ કરાવતા રહેજો. યસ, એટલું કરશો તો બી યસ તમને સારું એવું કવરઅપ થઈ જશે, કન્સેપ્ટ સમજાવે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારે બધાએ સાથે સાથે આ બધી વસ્તુ કરતી જવાની છે. ઓકે ના, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ કર્યું હતું, ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગો. ઓકે, અઘરું નથી. આપણે જે આગળ વિકલન ભણી ગયા છે 5મા ચેપ્ટરમાં, એનો ઉપયોગ કરવાનો છે. એનો અલગ અલગ સંદર્ભમાં જે વિકલિત આપણે કરીએ છીએ એનો અલગ અલગ સંદર્ભમાં એનો અર્થ સમજવાનો છે. એમાં પહેલો ઉપયોગ રાશિમાં ફેરફારનો દર, એ વસ્તુ આપણે જોયું હતું. એ રાશિના ફેરફારનો દર એટલે કે અહીંયા જો y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x, એટલે કે કોઈ y નું એ x પર આધારિત કોઈ સમીકરણ હોય તો x ને સાપેક્ષ y ના ફેરફારનો દર, એટલે કે આપણે જે એ સમીકરણ y નું જે x ના સ્વરૂપમાં સમીકરણ હોય એના માટે જે dy by dx શોધીએ એ આપણને યસ x ના સાપેક્ષે y ના ફેરફારનો દર કહેવાય. ઓકે નાવ, અને અહીંયા આપણે y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x એ વ્યાપક રીતે જોઈએ છે, પણ એક્ઝામ્પલમાં દાખલાઓમાં જરૂરી નથી કે દરેક વખતે y અને f ઓફ x હોય. યસ, એમાં અલગ અલગ વસ્તુ હોઈ શકે છે. ધારો કે ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ હોય તો એ ત્રિજ્યા પર આધારિત રાખતું હોય. યસ, ચોરસનું ક્ષેત્રફળ તો એ ચોરસની બાજુ પર આધાર રાખતું. એટલે આ રીતે અલગ અલગ વસ્તુઓ આવી શકે છે. તો એના પ્રમાણે એ સંદર્ભમાં એવો અર્થ આપણે કાઢવાનો હોય. ઓકે, ધારો કે વર્તુળનું ક્ષેત્રફળ હોય તો વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર પાઈ r સ્ક્વેર છે. એટલે આનો અર્થ શું થશે કે વર્તુળનું ક્ષેત્રફળ એ ત્રિજ્યા પર આધારિત છે, એટલે કે એ r નું વિધેય છે. તો આ વખતે જ્યારે આપણે ત્રિજ્યાના સાપેક્ષે જો ક્ષેત્રફળના ફેરફારનો દર શોધવો હોય તો dA by dr થાય. ઓકે, અને યસ, બીજી એક વસ્તુ જે મેં તમને ઇમ્પોર્ટન્ટ કીધી છે એ કે ઘણી બધી વખતે યસ y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x હોય, પરંતુ આપણને જે ફેરફારનો દર છે એ x ના સાપેક્ષે ના શોધવાનું, એટલે કે dy by dx ના શોધવાનું, પણ ઘણી વખત સમયના સાપેક્ષે બીજા કોઈ ચલના સાપેક્ષે શોધવાનું હોય. એટલે કે dy by dt જો સમયના સાપેક્ષે હોય તો dy by dt શોધવાનું આવે. તો એ વખતે આપણે યસ જે સાંકળનો નિયમ છે એના પ્રમાણે આપણે ગણવાનું, અને જસ્ટ સરળ એની ગણતરી કેવી રીતે સરળ બનાવી શકાય એ વસ્તુ મેં તમને ગઈકાલના એક્ઝામ્પલમાં બતાવી હતી. ડાયરેક્ટ કરી શકો છો તો વાંધો નથી, અથવા તો યસ મેં બીજી અલ્ટરનેટ રીત પણ તમને બતાવી હતી. યસ, આ વસ્તુનું મેઇન ધ્યાન રાખવાનું છે. બાકી આ વસ્તુમાં અહીંયા એટલું કોઈ અઘરી વસ્તુઓ નથી. ઓકે, યસ, હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ આગળનો. ઓકે ના, શાંત સરોવરમાં, જસ હું પહેલા વાંચી લઉં છું. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. આ વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે વધે છે. જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે આ વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે છે એ વસ્તુ આપણે શોધવાની છે. ઓકે નાવ, આ તો કદાચ બધાએ નાનપણમાં રમત રમી જશે. જસ આપણે પાણી ભરાયેલું હોય, પથ્થર ફેંકીએ એટલે જસ અંદર કુંડાળો વધતા જશે, દેટ ઇઝ વમળો. એ બધાને ખબર જ છે. ઓકે, ઘણા લોકો હજુ પણ કરતા હશે. ઓકે, સો ઇટ્સ ફાઇન, ઇટ વોઝ ફન ઓનલી. જસ્ટ આપણને બધી બધાને ખબર જ છે. તો જસ્ટ અહીંયા આ જે વસ્તુ આપેલી છે અહીંયા છે ને, લેટસ તળાવ છે. તળાવમાં આપણે જસ્ટ પથ્થર ફેંક્યો. ઓકે, પથ્થર ફેંકીએ એટલે અહીંયા જસ્ટ પાણીના આ રીતે વર્તુળાકાર વમળો સર્જાતા જાય છે. ઓકે ના, જસ્ટ આ રીતની સિચ્યુએશન હોય. જસ્ટ આ પાણી છે, એમાં મેં જસ્ટ આ પથ્થર મેં ફેંક્યો આ જગ્યાએ, તો આ વર્તુળાકાર વમળો સર્જાતા જાય. ઓકે ના, હવે આ રીતના દાખલાઓ હોય ને, જસ્ટ મેં તમને કીધું છે સ્ટેપ્સ જે મેં કીધા છે ફોલો કરવાના. પહેલા તો આપણે આકાર નક્કી કરી નાખવાનો. ભલે આપેલું છે આકાર, આકાર કયો છે અહીંયા તો કે વર્તુળ. ઓકે ના, અહીંયા વર્તુળ હોય તો વર્તુળના પરિમાણો કયા, તો વર્તુળમાં ત્રિજ્યા હોય, એટલે આ થાય બધીની ત્રિજ્યાઓ, અલગ અલગ ત્રિજ્યાઓ. ઓકે ના, એટલે આનો અર્થ શું થશે, યસ જેમ સમય જશે ને એમ ત્રિજ્યામાં ફેરફાર, વર્તુળાકાર મોટો થતા જશે. અહીંયાથી નાનો મોટો મોટો મોટો, એટલે અહીંયા વર્તુળાકાર એની ત્રિજ્યામાં ફેરફાર, એટલે કે અહીંયા વર્તુળની ત્રિજ્યા r એ ચલ છે. ઓકે, એના પ્રમાણે કામ કરશે અને એમાં ફેરફાર થતો જાય છે. ઓકે ના, હવે અહીંયા આપણે જોઈએ શું શું આપેલી છે.
યસ, પાણીના વર્તુળાકાર વર્તુળ. આ વર્તુળાકાર ભમરડોની ત્રિજ્યા 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના ઝડપે વધે છે. યસ, એટલે અહીંયા તમારે સમજવાનું, અહીંયા જસ્ટ પ્રતિ આવું સેકન્ડ આપેલું હોય ને તો એ દર જ હોય. અને બીજી એક વસ્તુ, કોઈ પણ જાતનો તમને જયારે ફેરફારનો દર પૂછે, કોઈ સાપેક્ષ નહીં પણ જસ્ટ સીધું જ કહે કે ખાલી ફેરફારનો દર, તો સામાન્ય રીતે ફેરફારનો દર એ સમયના સાપેક્ષ ટીના સાપેક્ષ હોય એવું આપણે સમજવાનું હોય. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો વર્તુળોની ત્રિજ્યા 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, એટલે આ શું આપ્યું છે? એટલે કે વર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે બદલાય છે, વધે છે. ઓકે, એટલે આ આપ્યો છે ત્રિજ્યાનો સમયના સાપેક્ષે ફેરફારનો દર. ત્રિજ્યાનો સમયના સાપેક્ષે ફેરફારનો દર એટલે બીજું કઈ નહીં, આપણી જે ગણિતની ભાષા છે એમાં આપણને અહીં આપ્યું છે dr/dt આપ્યું છે. એટલે અહીંયા આપણને આ dr/dt ઇઝ ઇક્વલ્સ ટુ 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આ વસ્તુ આપણને આપેલી છે. ઓકે, જ્યારે વર્તુળાકાર બબરની ત્રિજ્યા 10 સેન્ટીમીટર એટલે કે r બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે આ વર્તુળાકાર ભમરડોનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે છે. ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે છે એનો મતલબ અહીંયા આપણને પૂછ્યું છે ક્ષેત્રફળમાં ફેરફારનો દર. અને યસ, ક્ષેત્રફળમાં ફેરફારનો દર અહીંયા ત્રિજ્યા ટીના સાપેક્ષે છે, એટલે અહીંયા જે ક્ષેત્રફળના ફેરફારનો દર આવશે એ ટીના સાપેક્ષ શોધવાનો આવશે. એટલે આપણે અહીંયા શોધવાનું છે dA/dt. ક્યારે? કે જ્યારે r બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે. ઓકે, આ વસ્તુ આપણે શોધવાની છે. યસ, આટલી ઇન્ફોર્મેશન આપણને આપેલી છે. યસ, અહીંયા મેં તમને કીધું છે દાખલામાં આપણે સૂત્રો આપણી રીતે મૂકવાના છે. જે પ્રમાણેનો આકાર હશે, જે વસ્તુ આપણને પૂછી હશે એના પ્રમાણે એનું સૂત્ર વાપરીને આપણે આગળ વધવાનું થશે. અહીંયા મને dr/dt આપેલું છે અને dA/dt શોધવાનું છે. અહીંયા a છે ને આ અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ a, વર્તુળની ત્રિજ્યા r. યસ, એ શાનામાં છે? તો એ વસ્તુ વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર πr². ઓકે, એટલે અહીંયા આપણે ધારો કે વર્તુળાકાર વર્ણની ત્રિજ્યા કોઈ t સમયે r છે. ઓકે, એટલે જેમ બદલાવતું જશે એ પ્રમાણે r છે. એટલે અહીંયા આપણને કહીશ તથા વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર πr². આ બધા આપણે સારી રીતે જાણીએ છીએ. ઓકે, ના હવે આમાંથી આપણે શું શોધવાનું છે? dA/dt. ઓકે, અને dr/dt આપણને આપેલું છે. dA/dt એટલે કે આનું બંને બાજુ t ને સાપેક્ષે આપણે વિકલન કરવાનું. યસ, અહીંયા જો તમને ત્રિજ્યાના સાપેક્ષે ક્ષેત્રફળનો ફેરફારનો દર પૂછ્યો હોત તો તમે dA/dr કરતા, પરંતુ અહીંયા જસ્ટ આપણને કેટલી ઝડપે વધે છે એટલે એના ફેરફારનો દર કેટલો છે. દર એટલે સામાન્ય રીતે કઈ પણ વસ્તુ ના આપેલી હોય તો ફેરફારનો દર સામાન્ય રીતે સમયના સાપેક્ષે જ લેવાય. એટલે અહીંયા આપણે જે શોધવાનું dA/dt એટલે બંને બાજુ t ને સાપેક્ષ વિકલન એટલે ddt of πr² માટે dA/dt is equals to અહીંયા પાઈ અચળ છે એટલે d/dt of r². બીજું આપણે જોયું કે જેમ સમય બદલાશે એમાં એટલે કે r એ ચલ વસ્તુ છે એટલે આપણે એ અચળ વસ્તુ નથી એટલે એનું વિકલન અહીંયા થશે. પરંતુ અહીંયા r² નું વિકલન કરવાનું છે પણ અહીંયા t ને સાપેક્ષ છે તો છે. યસ, અહીંયા મેં જે તમને એકદમ સરળ વસ્તુ બતાવી છે. યસ, અહીંયા r લાવી દેવાનું, યસ, અને dr વડે ગુણવાનું, ભાગવાનું અને ગુણવાનું એટલે જસ્ટ તમે સરળતાથી આ વસ્તુ લખી શકશો પાઈ આની જગ્યાએ. યસ, અહીંયા r² છે t ને સાપેક્ષ છે તો અહીંયા d/dr લખી દેવાનું. એટલે dr લખ્યું, dr ઉડી ગયા અને dt જે બાકી રહે છે એ અહીંયા લખી દેવાનું. આ રીતે કરશો તો પણ સરળતાથી થશે. અથવા તો જો બેઝિક તમે સાંકળનો નિયમ વાપરો છો, યસ, આ દર વખતે હું એક્સપ્લેનેશન નહીં આપું, જશે દરેક વખતે આપણે આ વસ્તુ કરવાની આવશે તો જસ્ટ આ વસ્તુ આપણે સમજવાની છે. અહીંયા કાં તો t ને સાપેક્ષ પહેલા r ને t સમજીને તમે જસ્ટ કરશો તો યસ, t² હોય તો 2t લખાતું, r ને t સમજે તો 2r લખાય અને પછી જેને આપણે t સમજીને કર્યું હોય એનું પાછું t ને સાપેક્ષ વિકલન કરવાનું એટલે r ને t સમજીને કરેલું હોય એટલે dr/dt લખવાનું. ઓકે, ના અહીંયા આ ફરક એ સમજવાનો. આપણે અત્યાર સુધી x ને સાપેક્ષ ને બધી જ વસ્તુ કરતા હતા, પણ આ બધી પ્રેક્ટિકલ એપ્લિકેશનોમાં જરૂરી નથી કે y અને x હોય.
જે પ્રમાણેનું ચલ હોય એના પ્રમાણે આપણે આગળ વધવાનું હોય. ઓકે, નાઉ અહીંયા પાય આપણને આનું ખબર છે 2r into dr by dt. ઓકે, નાઉ એટલે આ થઈ ગયું 2πr dr by dt થઈ ગયું. યસ, મારે હવે શોધવાનું છે જ્યારે r બરાબર dr by dt નું મૂલ્ય આપણને આપેલું છે અને r બરાબર 10, આ બે કિંમત મૂકીશું એટલે આપણને r બરાબર 10 હોય ત્યારે એના ફેરફારનો દર મળી જાય. એટલે આના પરથી આપણે dA by dt જ્યારે r બરાબર 10 અને અહીંયા 2π r બરાબર 10 અને dr by dt આપણને કીધું છે 4 માટે dA by dt r બરાબર 10 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા યસ 40 દુની 80 80. અહીંયા પાયનું મૂલ્ય લખવાની કોઈ જરૂર નથી, જનરલી લખાતું નથી. ઓકે, એ લખવાની કોઈ જરૂર 22/7 એવું કંઈ જ લખવાની જરૂર નથી, પાયના સ્વરૂપમાં લખવાનું. એકમ લખવું ફરજિયાત છે. અહીંયા dA by dt એટલે ઉપર ક્ષેત્રફળ એટલે કે અહીંયા સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર સ્ક્વેર થશે ભાગ્યા t છે, ટાઈમ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. આ તમારો જવાબ. અને છેલ્લે કન્ક્લુઝન તમારે લખવાનું માટે જ્યારે યસ જે આપણને પૂછવું હોય એ યસ સર એક વખત તમને બતાવી દેશે પણ એક્ઝામમાં આ રીતે ફોલો કરવાનું. જ્યારે વર્તુળાકાર વમણ ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય, જ્યારે વર્તુળાકાર વમણની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળાકાર વમણોનું ક્ષેત્રફળ 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડના દરે વધે છે, કારણ કે ત્રીજા વધશે એમ વધતું જશે. ઓકે, સો આ રીતે દાખલાઓ કરવાના છે. ને અગેન અહીંયા વધે છે આ વસ્તુ લખી છે તેના પરથી એક જસ્ટ કારણ કે ઘણી વાર આપણે એ વસ્તુ વાપરવાની આવશે, એક નોટ હું તમને લખી દઉં છું. ઓકે, એ નોટનો ઉપયોગ કરવાનો આવશે. યસ, ક્યારે ઘણીક વાર આ વધતું બી હોય અને ઘણીક વાર આપણે ઘટતું બી હોઈ શકે છે. ઓકે, જસ્ટ હું બતાવું છું કઈ રીતે એક્ઝામ્પલમાં આગળ આવશે. અહીંયા એક નોટ લખીએ છીએ અહીંયા. ઓકે, ધારો કે અને આ વ્યાપક રીતે લખીએ છીએ. ધારો કે y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x, એટલે કે y એ કોઈ x નું આપણે જે સમજીએ છીએ એ x ના સાપેક્ષ y ના સાપેક્ષ સમજીએ છીએ. પણ વ્યવહારમાં ઉપયોગ જે રીતના પછી સંકેતો હશે કે જે વસ્તુ આપણને આપી દેશે એના પ્રમાણે આપણે લેવાનું છે. ઓકે, સર વારે ઘડી આ વસ્તુને રિપીટેશન કરે છે એટલે છોકરાઓ જે ભૂલ કરે છે ભૂલ ના કરે એના માટે આ વસ્તુ વારે ઘડી રિપીટેશન કરી રહ્યા છે. અહીંયા છે ને બે વસ્તુ આવી શકે છે. ઓકે, ના અહીંયા y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x એટલે એનો અર્થ એ થાય કે જેમ વિસ y એ x પર આધારિત કોઈક સમીકરણ છે, જમણી બાજુ x નું કોઈક સમીકરણ હશે. અહીંયા હવે બે વસ્તુઓ થઈ શકે છે. x નું મૂલ્ય જેમ વધે ને એમ y નું મૂલ્ય વધી શકે છે, અથવા તો x નું મૂલ્ય જેમ વધે એમ y નું મૂલ્ય ઘટી પણ શકે છે. હું તમને એક્ઝામ્પલથી બતાવું છું. આ બંને કિસ્સામાં જે ફેરફારનો દર છે ને યસ અલગ અલગ આવશે, એકમાં ધન આવશે ને એકમાં ઋણ. યસ, તમે આ ફિઝિક્સમાં ભણ્યા જ હશો. ઓકે, છતાં અહીંયા એક ઓકે જેમ x વધે તેમ y વધે તો x ને સાપેક્ષ y માં ફેરફારનો દર dy by dx greater than 0. યસ, અહીંયા એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે y is equals to f of x is equals to આપણને આ રીતનું આપેલું હોય 2x plus 3. યસ, તમે જોઈ શકો છો જેમ x નું મૂલ્ય વધશે એમ y નું મૂલ્ય વધશે. તો આ કિસ્સામાં યસ x ને સાપેક્ષ y ના ફેરફારનો દર ધન જ આવે dy by dx. અને જ્યારે તમને એક્ઝામ્પલમાં કહે કે કોઈ રાશિની સાપેક્ષ બીજી રાશિનો ફેરફારનો દર વધે છે તો એમાં જે dr by જે અહીંયા dr યસ વમણ ઝડપે વધે છે એટલે અહીંયા મેં dr by dt 4 પ્લસ લીધું છે. પણ જો વમણ ત્રિજ્યા 4 સેન્ટીમીટર પર દરેક ઘટે છે એવું લખ્યું હોત ને તો હું અહીંયા
-4 લેતો dr by dt. યસ નેક્સ્ટ એક્ઝામ્પલ બીજું બતાવું છું. સેકન્ડ, જેમ x વધે તેમ y ઘટે તો x ને સાપેક્ષ y ના ફેરફારનો દર dy by dx less than 0 થાય. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ લઉં. y is equals to f of x is equals to 1 by x, x belongs to r. Yes, y is equals to f of x is equals to 1 by x મેં લખ્યું છે. અહીંયા તમે જોઈ શકશો કે જેમ x નું મૂલ્ય વધશે એમ y નું મૂલ્ય ઘટતું જશે. ઓકે, એટલે આ કિસ્સામાં આપણને dy by dx less than 0. ઓકે, એટલે અહીંયા જેમ જે સ્વતંત્ર ચલનું મૂલ્ય વધે એના પ્રમાણે એના અવલંબી ચલનું મૂલ્ય ઘટતું જાય તો એ ફેરફારનો દર ઋણ થાય, અને જેમ સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલનું મૂલ્ય વધતું જાય, એટલે જેમ x વધે છે એમ y વધતું જાય તો dy by dx greater than 0. ઓકે, એટલે જ્યારે તમને ફેરફારનો દર વધે છે, ફેરફારનો દર વધે છે એવું કે તો ધન લેવાનું, અને જો ફેરફારનો દર ફેરફાર મીન્સ ઘટે છે અથવા એનો દર ઘટે છે એ પ્રમાણે આપણને ચોક્કસ સંખ્યામાં એક ઘટે છે એવું આપણને લખેલું હોય તો ત્યારે આપણે ઋણ લેવાનું, અને એ પ્રમાણે જ ગણતરીઓમાં એના મૂલ્યો લેવાના, અને એના પરથી જે ગણતરીઓ કરીએ અને જે જવાબ આવે એ જવાબમાં બી ફેરફારનો દર જો ઋણ આવતો તેનો મતલબ એ ઘટે છે એવું કહેવાય, અને જવાબમાં જો ફેરફાર જે આપણે શોધવાનો હોય છે દર એ જો ધન આવે છે તો વધે છે એવું કહેવાય. ઓકે, જસ્ટ ઝડપથી જોઈ લો. આના પર આધારિત નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ આપણે જોવાનું છે. ઓકે, જસ્ટ આ ઝડપથી લખી લો. હું બીજો એક્ઝામ્પલ અહીંયા લખું છું. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા એક બીજો એક્ઝામ્પલ લખ્યો છે. એક લંબચોરસની લંબાઈ x, અહીંયા લંબચોરસની લંબાઈ x આપી દીધી છે. એક 3 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટે છે. યસ, આ વસ્તુ મેં જસ્ટ તમને સમજાવ્યું એ ઘટે છે, તથા તેની પહોળાઈ y, યસ પહોળાઈ બી y અહીંયા આપી દીધી છે, 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે વધે છે. પહોળાઈ 2 સેન્ટીમીટર ના દરથી વધે છે. યસ, ઘટે છે અને વધે છે. સંકેત એના પ્રમાણે ફેરફારનો લેવાનો છે. જ્યારે x બરાબર 10 સેન્ટીમીટર અને y બરાબર 6 સેન્ટીમીટર હોય ત્યારે એ લંબચોરસની પરિમિતિ અને લંબચોરસના ક્ષેત્રફળમાં થતો ફેરફારનો દર શોધો. ઓકે, યસ, અહીંયા મેં તમને કીધું છે એ પ્રમાણે દાખલાની શરૂઆતમાં જે ભૌમિતિક આકાર હોય એ લખવાનો. યસ, અહીંયા સિરીઝનું મેન્શન બી કરેલું છે તો એ લખવાનો. યસ, એ રીતે લખવાનું કે પાછું આપણે જે લખી નાખીએ એક્ઝામ્પલમાં પાછું ક્યાંય જોવાનું, એ ટાઈમ વેસ્ટ કરવાનો જ નહીં. એક સાથે આ બધી વસ્તુ ઇન્ફોર્મેશન અહીંયા આવી જોઈએ. ઓકે, અહીંયા આપણને કીધું છે લંબચોરસની લંબાઈ x, અને યસ લંબચોરસ દોરી પણ નાખીએ, કઈ વાંધો નથી. યસ, આ x છે અને આ y છે એવું આપણને આપી દીધું છે. ઓકે, લંબચોરસની લંબાઈ x 3 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટે. દર એટલે કે અહીંયા ગણિતની ભાષામાં આપણને x ઘટતું જાય છે અને y વધતું જાય છે, એ રીતનું છે. ઓકે, તો અહીંયા આપણને આપ્યો છે યસ એ પણ 2 સેન્ટીમીટર, એટલે y નો ફેરફારનો દર આપ્યો છે સમયના સાપેક્ષ, એટલે આપણને અહીંયા આપેલું છે dy by dt is equals to આપણને આપ્યું છે યસ, અને વધે છે એટલે ધન લેવાનું સેન્ટીમીટર પ્રતિ મિનિટ. ઓકે, નાઉ જ્યારે x બરાબર 10 સેન્ટીમીટર અને y બરાબર 6 સેન્ટીમીટર, યસ અહીંયા લખી નાખો 6 સેન્ટીમીટર. બધી જ ઇન્ફોર્મેશન અહીંયા આપણે આવી જવી જોઈએ, પાછું કઈ જોવાની જરૂર નથી. ત્યારે લંબચોરસની પરિમિતિ અને લંબચોરસના ક્ષેત્રમાં થતો ફેરફારનો દર એટલે t ના સાપેક્ષે જ. અહીંયા પરિમિતિને આપણે p કહીએ તો આપણે અહીંયા શોધવાનું છે dp by dt જ્યારે x બરાબર 10 અને y બરાબર 6 સેન્ટીમીટર હોય ત્યારે, અને એ જ રીતે એના લંબચોરસના ક્ષેત્રમાં થતો ફેરફાર એટલે આપણે અહીંયા dA by dt. યસ, આ બે વસ્તુઓ શોધવાની છે. આ બધી જ વસ્તુઓ અહીંયા આવી જવી જોઈએ, કઈ જ કરવાનું નથી. ઓકે, ના હવે અહીંયા આપણને શું શું આપેલું છે? આપણને આપ્યું છે dx by dt, dy by dt આપેલું છે. આપણે dp by dt અને dA by dt શોધવાનું છે. યસ, જે શોધવાનું હોય એનું સૂત્ર પરિમિતિ છે. લંબચોરસની લંબાઈ x અને પહોળાઈ જો y હોય તેની પરિમિતિ આપણને ખબર છે, મેં લખાવડાવી બી છે. યસ, આ સૂત્રો બધા હવે અહીંયા કામ લાગશે. 2 કૌંસમાં x plus y. ઓકે, ના અહીંયા પહેલું
લંબચોરસની પરિમિતિ p બરાબર 2x પ્લસ y આ વસ્તુ આપણને છે. યસ, આપણે શું શોધવાનું છે? ડીપી બાય ડીટી. યસ, ડીપી બાય ડીટી કરીશું, જમણી બાજુ ડીએક્સ બાય ડીટી ને ડીવાય બાય ડીટી આવશે, જે આપણને આપેલું છે. સીધી કિંમતો જ મૂકવાની છે, બંનેનું ટી ની સાપેક્ષે આપણે વિકલન કરીશું બંને બાજુ. તો અહીંયા આવશે ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ ડી બાય ડીટી ઓફ 2x પ્લસ y માટે ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ, યસ, બે અચળ છે એટલે બહાર આવી જશે. ડી બાય ડીટી ઓફ એક સરવાળો છે એટલે આપણે જસ્ટ વિકલન વિભાજિત કરીએ છીએ એટલે થશે અહીંયા dx બાય dt પ્લસ અહીંયા થશે dy બાય dt. ઓકે, કારણ કે એક જ ચલ છે. ઓકે, ઇન કેસ x સ્ક્વેર હોત તો 2x ઇન્ટુ dx બાય dt લખાતો આપણે. ઓકે, નાવ બસ પતી ગઈ વાર્તા. આ તમને બધું આપેલું જ છે. આ વસ્તુ તમારે સીધી ઉમેરવાની છે, બીજું કંઈ જ કરવાનું નથી. ઓકે, અહીંયા x અને y ના મૂલ્યનો બી ક્યાંક ઉપયોગ આવતો નથી. ઓકે, અહીંયા 2 dx બાય dt શું છે? -3, તો અહીંયા -3 લખવાનું પ્લસ dy બાય dt 2 છે એટલે આ થશે 2 ઇન્ટુ -1 બરાબર -2. ઓકે, યસ, -2 એકમ લખવાનો. અગેન પરિમિતિ એટલે કે યસ બંને લંબાઈ પહોળાઈનો સરવાળો છે એટલે આ બંને સેન્ટીમીટરમાં આવે તો યસ પરિમિતિ પર સેન્ટીમીટર બને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એકમ ફરજિયાત છે, સેન્ટીમીટર પ્રતિ મિનિટ છે, અહીંયા મિનિટે સાપેક્ષ આપેલા છે એટલે આ થયું. અને બીજું ડીપી બાય ડીટી નો આન્સર કેવો આવ્યો? નેગેટિવ, એટલે કે ઘટે છે. એટલે લંબચોરસની પરિમિતિ 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટે છે. માટે લંબચોરસની પરિમિતિ, યસ, પછી અહીંયા -2 લખવાની જરૂર નથી, ઘટે છે એવું લખશો એટલે અહીંયા માઇનસ નીકળી જશે. બે જવાબ પરથી આપણને જસ્ટ એ ઇન્ડિકેશન મળે કે જે ફેરફારનો દર છે એટલે ફેરફારનો દર વધે છે કે ઘટે છે એ આપણને ખબર પડે. -2 એટલે ઘટે. અહીંયા લંબચોરસ 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટ ના દરે ઘટે છે. પછી અહીંયા માઇનસ લખવાની જરૂર નથી, ઘટે છે આવી ગયું એટલે યસ એ ચિહ્ન આપણે કાઢી નાખ્યું. નેક્સ્ટ આપણે એનું ક્ષેત્રફળ જોઈએ. ઓકે, યસ, ક્ષેત્રફળ એટલે જસ્ટ શોધવાનું હોય એનું સૂત્ર લખવાનું. એટલે અહીંયા બી લંબચોરસનું ક્ષેત્રફળ, યસ, સંકેતમાં આપણે a x ઇન્ટુ y. ઓકે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, નાવ અહીંયા આપણે શોધવાનું ડીએ બાય ડીટી આનું બંને બાજુ ટી ને સાપેક્ષ વિકલન કરો. ઓકે, માટે dA by dt is equals to d by dt of x into y. માટે dA by dt is equals to, yes, બે વિધેયોના ગુણાકારનો નિયમ, d by dx of u into v તો આપણે લખતા u into dv by dx plus v into du by dx વાળા પરથી એક જેમ છે આપણે આના પરથી આપણે લખી શકીશું x into dy by dt plus y into dx by dt. યસ, આ બધા જ મૂલ્ય આપણને ખબર છે. x આપેલું છે, y આપેલું છે, dy by dt dx by જસ્ટ આપણે ફેરફારનો દર મળી જાય. માટે da by dt is equals to x આપણે શું લેવાનું છે? 10 into dy by dt મને 2 આપેલું છે પ્લસ y બરાબર મારા પાસે છે 6, dx by dt મને આપેલું છે -3. માટે dA by dt is equals to 20 minus 18. dA by dt is equals to 2. ઓકે, અને કેવું મૂલ્ય આવ્યું? ધન. તો એનું ક્ષેત્રફળ વધે છે. યસ, અહીંયા બે એકમ લખવાનો. dA by dt છે, યસ, લંબાઈ ને પહોળાઈ સેન્ટીમીટરમાં છે એટલે ક્ષેત્રફળ થશે સેન્ટીમીટર વર્ગ. અને પ્રતિ મિનિટ આપેલું છે આપણને પ્રતિ મિનિટ. યસ, આના પરથી જવાબ લખવાનું. માટે લંબચોરસનું ક્ષેત્રફળ 2 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મિનિટના દરે વધે છે.
કારણ કે આનો જવાબ પ્લસ આવ્યો છે એટલે વધે છે, આનો જવાબ ઋણ આવતો તો યસ ઘટે છે. આ રીતે તમારે લખવાનું, જસ્ટ લાસ્ટ સ્ટેટમેન્ટ પણ લખવાનું, સીધો ત્યાં જવાબ તમારો જોઈ, બીજું કઈ જોવાની જરૂર ના પડે. ઓકે, સો આ રીતના દાખલાઓ આપણે કરવાના છે. સરળ છે, કોઈ અઘરું નથી. અને જે મેં સ્ટેપ્સ બતાવ્યા, જે પહેલા તો આ દાખલામાં જયારે બી ફેરફારનું કે કોઈ બી આ રીતના જસ્ટ આ ચેપ્ટરમાં જેવી દાખલા હોય તો જે આપેલું છે વસ્તુઓ, ઓકે, જે આકાર છે એ આકાર લખી નાખવાનું, જે ઇન્ફોર્મેશન આપેલી છે એ ઇન્ફોર્મેશન આપણે લખી નાખવાની. ઓકે, ના એ ઇન્ફોર્મેશન બધી જ લખી નાખ્યા પછી યસ જે શોધવાનું હોય એ આપેલા જે પરિમાણો છે એના પરથી એનું સૂત્ર લખવાનું. બસ પછી વિકલિત કરીને જે શોધવાનું એનું વિકલિત કરીને આપણે આગળ વધતું જવાનું. બીજા કોઈ જ નવા સ્ટેપ નથી, બધામાં આ વસ્તુ કોમન જ આવશે. ઓકે, સો જસ્ટ આ વસ્તુ ઝડપથી લખી લો. નેક્સ્ટ બીજા આપણે એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં બીજા બે દાખલા લખ્યા છે. એકચ્યુઅલી આ ઇકોનોમિક્સનો ઉપયોગ છે, પણ અહીંયા જસ્ટ એ બતાવવા માટે જ મૂક્યું છે કે આપણે વિકલિતના ઉપયોગને આપણે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. યસ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે, સહેલી વસ્તુ, આ વસ્તુ બોર્ડમાં એક વખત એમસીક્યુમાં પૂછાઈ પણ ગયું છે. ઓકે, છે કઈ અઘરું નથી, સહેલું જ છે, પણ જસ્ટ ઇન્ટેન્શન કે આ વસ્તુ આપણે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રમાં વાપરી શકીએ છીએ એ બતાવવાનો જ અહીંયા ઉદ્દેશ્ય છે. જસ્ટ આપણે વાંચીએ એક્ઝામ્પલ, ભલે લાંબુ છે પણ જે સરળ છે એકદમ. એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ, એટલે કે અહીંયા જે વસ્તુઓ બને છે વસ્તુઓની સંખ્યા એ x છે, કુલ ખર્ચ રૂપિયામાં C of x is equals to 0.005 x square x cube minus 0.02 x square plus 30x plus 5000 દ્વારા મળે છે. જ્યારે 3 એકમનું ઉત્પાદન કરવામાં આવે, અહીંયા x એકમ આપેલા છે, x બરાબર 3 આપેલું છે. આ જ્યારે 3 એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે સીમાંત ખર્ચ શોધો. ઓકે, સીમાંત ખર્ચ જેને ઇંગ્લિશમાં કહેવાય છે માર્જિનલ કોસ્ટ. ઓકે, એ સીમાંત ખર્ચ શું કહેવાય એ અહીંયા નીચે તમને વ્યાખ્યાયિત કરેલું છે, એના પરથી તમને ખબર પડી જશે. અહીંયા સીમાંત ખર્ચ એટલે ઉત્પાદનના કોઈ પણ સ્થળે ઉત્પાદિત એકમની સંખ્યાને સાપેક્ષ, ઉત્પાદિત એકમની સંખ્યા એટલે કે અહીંયા x ને સાપેક્ષ કુલ ખર્ચમાં થતા ફેરફારનો દર, કુલ ખર્ચમાં ફેરફારનો દર એટલે કે અહીંયા આપણે x ના સાપેક્ષ આપણે y શોધવાનો હોય, y નો ફેરફારનો દર, તો આપણે dy/dx શોધીએ છીએ. અહીંયા ઉત્પાદિત એકમની સંખ્યા એટલે ઉત્પાદિત એકમની સંખ્યા x એને સાપેક્ષ કુલ ખર્ચ, અહીંયા કુલ ખર્ચ આપણને આપ્યું છે cx, એટલે અહીંયા બીજું કંઈ જ નથી. જ્યારે x બરાબર 3 હોય ત્યારે આપણે d/dx of c of x શોધવાનું છે, બીજું કંઈ જ નથી. યસ, આ તમે કીધું છે ને. યસ, આ કઈ રીતે છે થોડું સમજાવી પણ દઉં. સીમાંત ખર્ચ એટલે કઈ રીતે, જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, ઓકે, પ્રોડક્શન કરે છે, તો એ વ્યક્તિમાં શું હોય છે, આપણને ખબર છે કે જેમ ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ વધારે કરે એ પ્રમાણે એનો જસ્ટ જે કોસ્ટિંગ છે એટલે કે જે મૂળ કિંમત છે એ ઘટતી જાય. પરંતુ એ વસ્તુમાં શું હોય છે, અલગ અલગ વસ્તુઓ હોય છે. આમાં કોઈ વસ્તુ જેમ વધતી જાય એટલે જેમ એની કિંમત છે, એટલે એ વસ્તુ તો બરોબર છે કે જેની મૂળ કિંમત હોય કે એના કાચા માલની કિંમત હોય, જેમ એકમો વધતા જશે કે જે વસ્તુની સંખ્યા વધતી જશે તો ઉત્પાદનનો જેનો કાચા માલની કિંમત છે વધતી પણ જાય. અમુક વસ્તુઓ અચળ, જે રીતે કે એની ઓફિસનું ભાડું હોય, સ્ટાફ હોય, ઓકે, ના એના સાથે કોઈ લેવા દેવા નથી, અચળ. આ બધી વસ્તુ અહીંયા સમાવેશ કરેલી છે. આ ઉત્પાદિત ખર્ચ છે, ઓકે, એકમો છે xxx, અને અહીંયા 5000 એ અચળ છે. એટલે જસ્ટ આપણે જો સમજીએ કે એના ઓફિસનું ભાડું 5000 રૂપિયા છે, તો યસ એ એક પણ વસ્તુનું ઉત્પાદન બી નથી કરતો ને, તો એનું 5000 રૂપિયા ભાડું તો આવે છે, તો એને ખર્ચમાં ગણતરીમાં લેવું જ પડે. બાકી બધી વસ્તુઓ કેવી છે કે જેમ x બદલાશે એ પ્રમાણે અલગ અલગ પેરામીટરો મેં જે રીતે તમને કીધું કે યસ એના માટે જે કામદારોની સંખ્યા હોય, જે કાચા માલની જરૂરિયાત હોય, જે મશીનરીની જરૂરિયાત હોય, ઓકે, એ બધા અલગ અલગ પ્રમાણે પેરામીટર યસ એ એક સાથે સંકળાયેલા, એટલે આવું એક સમીકરણ બનાવી દીધું છે એ લોકોએ, બીજું કંઈ નહીં. એટલે જેમ જેમ ઉત્પાદિત એકમોની સંખ્યામાં ફેરફાર થતો જાય એ પ્રમાણે આપણને ખબર છે કે એના પર લાગતા કામદારોની સંખ્યા, એના માટે જે કાચા માલની જરૂરિયાત, એ બધી વસ્તુઓ છે એ બધી બદલાતી જતી જશે અને એક ચોક્કસ પ્રમાણે બદલાતું જશે. એ બધું આ વસ્તુમાં દર્શાવ્યું છે. અને અમુક વસ્તુ અચળ એટલે કે જે રીતે કે ઓફિસનું ભાડું હોય કે આ વસ્તુ અમુક ફિક્સ ખર્ચા હોય, યસ ચા પાણીના ખર્ચા હોય, યસ ઉત્પાદન ખર્ચ કરે કે ના, ઉત્પાદિત એક એકમ કરે કે ના કરે એને ખર્ચ
કરવા જ પડે, એટલે એની મૂળ કિંમત અહીં તો ઉમેરવા જ પડે. એટલે આ એટલે એક વિધેય એમણે બનાવ્યું છે. એ સરનામાં ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી, પરંતુ અહીંયા જે સીમાંત ખર્ચ કીધો છે એટલે પ્રત્યેક એકમ જેટલા એકમ ઉત્પાદિત કર્યા હોય એને સાપેક્ષ કુલ ખર્ચ, એ કુલ ખર્ચનું અહીંયા વિધેય બનાવી દીધું છે. યસ, એટલે એ કહેવાય સીમાંત ખર્ચ. એટલે અહીંયા બીજું કઈ નહીં, કુલ એકમો x છે અને જે ખર્ચનું વિધેય છે c ઓફ x છે. એટલે અહીંયા આપણે જે સીમાંત જે ખર્ચ છે એ બીજું કઈ જ નથી, d બાય dx ઓફ c ઓફ x. યસ, જે આપણે વ્યાખ્યા છે એના પ્રમાણે તમે એ વસ્તુ લખી શકો. એટલે અહીંયા તમે લખો આ રીતે સીમાંત ખર્ચ. અને અહીંયા જો c કેમ આપ્યું છે તો ઇંગ્લિશમાં જે કિંમત છે એને કહેવાય કોસ્ટ, એનું c લખ્યું છે, બીજું કઈ નહીં. સીમાંત ખર્ચ બરાબર બીજું કઈ નહીં થાય d બાય dx ઓફ c ઓફ x. કુલ ખર્ચ એકમને સાપેક્ષ, ઉત્પાદિત એકમને સાપેક્ષ કુલ ખર્ચ. ઓકે, યસ, આ જે સીમાંત ખર્ચ એટલે ઉત્પાદનના કોઈ પણ સ્તરે ઉત્પાદિત એકમની સંખ્યાને સાપેક્ષ કુલ ખર્ચમાં થતો ફેરફારનો દર. એટલે કે યસ, x ને સાપેક્ષ y માં ફેરફારનો દર આપણે dy by dx લખીએ છીએ રીતે અહીંયા x એકમોને સાપેક્ષ કુલ ખર્ચ c of x માં ફેરફારનો દર. યસ, એટલે અહીંયા c of x આપણને આપેલું છે, એટલે અહીંયા d by dx of 0.005 x cube minus 0.02 x square plus 30x plus 5000. ઓકે, નાઉ અને આમાં એક અર્થ એ થાય કે એક એકમનો ફેરફાર થાય તો એની કિંમતોમાં કેટલો ફેરફાર થશે એ શોધવાનો ઇન્ટેન્શન છે, બીજું કઈ જ નથી. ઓકે, નાઉ અહીંયા dy dx, યસ, આ બધા સરળ બાદબાકી છે. એટલે અહીંયા dy by dx of યસ 0.005 dy dx of x cube એટલે આપણે લખીશું 3x square minus 0.02 d by dx of x square એટલે થશે આ 2x plus d આ 30 અચળ છે, d by dx of x એટલે અહીંયા લખાશે 1 plus d by dx of 5000 અચળનું વિકલિત 0 થશે. એટલે મારા પાસે આ વિધેય આ રીતનું મળશે 5 15 0.015 x square minus યસ 4.04 x plus 30. યસ, આ આપણને મળશે d by dx of c of x. ઓકે, ના હવે ક્યારે કે 3 એકમ એટલે કે x બરાબર 3 માટે આ જવાબ શોધવાનું છે માટે યસ dcx of dx x બરાબર 3 એટલે x નું મૂલ્ય અહીંયા 3 આપણે મૂકવાનું છે. એટલે અહીંયા 0.015 3 નો વર્ગ માઇનસ 0.04 into 3 plus 30. યસ, હવે શું થશે મારા પાસે અહીંયા યસ 9 15 9 135 એટલે આ થશે 0.135 minus 4 તરી 12 plus 30. યસ, આનો જવાબ આવશે યસ 0.12 એટલે 0.15 યસ 30 પોઈન્ટ. યસ, અને શું થશે આ ફેરફારનો દર. યસ, એટલે કિંમત છે એ રૂપિયામાં છે અને આ છે x એ એકમ છે, એટલે અહીંયા રૂપીસ આ થશે 30 પોઈન્ટ યસ 30.015 પ્રતિ એકમ. યસ, ડિવાઇડ બાય x છે એટલે અહીંયા 30.015 રૂપિયા પ્રતિ એકમ. યસ, આ રીતે આનો જવાબ આપણે લખવાનો. સેમ વે આની અપોઝિટ છે. યસ, કોઈ વસ્તુનું ઉત્પાદન કરો એટલે ઉત્પાદન કરીએ અને પછી એનું વેચાણ કરો. ઓકે, તો યસ અહીંયા વેચાણનું આપ્યું છે, બીજું કઈ જ નથી. ઉત્પાદન કરી એમાં જેટલું બને એટલું આપણે જેની કિંમતો છે નીચે રાખવાનો પ્રયત્ન કરીએ, જ્યારે વેચાણ કરીએ ત્યારે જેટલું બને એટલું આપણે નફો મહત્તમ મળે એ વસ્તુનો પ્રયત્ન કરીએ. એ વસ્તુ અહીંયા આપેલી છે. એક વસ્તુ x ના એકમના વેચાણમાં થતી રૂપિયામાં કુલ આવક r of x, અહીંયા વેચાણ એટલે ઇંગ્લિશમાં કહેવાય રેવન્યુ, એટલે અહીંયા r કીધું છે. એટલે અહીંયા કુલ આવક r of x is equals to 3x square plus 36x plus 5 દ્વારા મળે છે.
જ્યારે x બરાબર 5 હોય ત્યારે સીમાંત આવક, ઓકે, માર્જિનલ ઇન્કમ, ઓકે, અથવા માર્જિનલ રેવન્યુ કહેવાય, શોધો. એટલે કે પ્રતિ એકમ દીઠ એની જસ્ટ એક એકમનો પણ ફેરફાર થાય છે તો કેટલી કિંમત બદલે. આમાં શું થશે કે જેમ જેમ એક એકમ વધારે બનતું જશે એ પ્રમાણે આટલી કિંમતનો ઉમેરો થતો જશે, એનો અર્થ આવો થાય. ઓકે, સેમ વે અહીંયા પણ આ જ વસ્તુ કે જ્યારે x બરાબર 5 હોય ત્યારે સીમાંત આવક શોધો. અહીંયા સીમાંત આવકની ડેફિનેશન લખી નાખી છે. સેમ વે જે અહીંયા ઉત્પાદન લગતું હોય, ખર્ચને લગતી હોય કોઈ વસ્તુ બનાવવામાં, એ પ્રમાણે અહીંયા કોઈ વસ્તુના વેચાણમાં પ્રતિ એકમ વેચાણમાં કઈ રીતે વધારો થાય એ વસ્તુ છે. સીમાંત આવક એટલે વેચાયેલ કુલ એકમોની સાપેક્ષ, અહીંયા વેચાયેલા એકમ છે x, એટલે x ની સાપેક્ષ કુલ આવકમાં થતા ફેરફારનો દર. કુલ આવક અહીંયા છે r of x, એટલે અહીંયા આપણે d/dx of r of x એ વસ્તુ આપણે શોધવાની છે. સેમ વસ્તુ છે, આ ઉત્પાદનને રિલેટેડ છે અને વેચાણને સંબંધ છે, બીજું કઈ જ નથી. અહીંયા સીમાંત આવક એ બીજું કઈ નહીં થાય, d/dx of r of x, એટલે d/dx r of x મને આપ્યું છે 3x² plus 36x plus 5 માટે અહીંયા dr of x upon dx is equals to, આપણે વિકલન કરતા જઈશું તો 3 excuse me d/dx of x² એટલે કે અહીંયા 2x plus 36 d/dx of x 1 plus d/dx of 5 0 થશે માટે drf x upon dx is equals to 6x plus 36. now કેટલા એકમો x બરાબર 5 માટે અહીંયા drf x upon dx when x is equals to 5 એટલે x બરાબર 5 મૂકવાનું આપણે 6 into 5 plus 36 30 plus 36 બરાબર યસ ₹66 પ્રતિ એકમ. આ તમારો જવાબ. આ રીતે તમારે ગણતરીઓ કરવાની છે, બીજું કે ઈઝી છે. એમસીક્યુમાં એકાદ વાર પૂછાઈ પણ ગયું છે કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ, બીજું કઈ નહીં. પ્રોડક્શનને રિલેટેડ છે અને સેલ્સને રિલેટેડ છે, બીજું કઈ છે નથી. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. ઝડપથી આ વસ્તુ લખી લો. હવે આપણે સ્વાધ્યાય 6.1 ના અમુક દાખલા મારે તમને બતાવવાના છે. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા 2 દાખલાઓ લખ્યા છે. જસ્ટ ઝડપથી જોઈ લઈએ. સરળ છે, કોઈ અઘરા નથી. જે આકાર બતાવ્યો છે મેં લીધું છે, બીજું કઈ જ નથી. એક સમઘનની ધાર 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે. દર આપ્યો છે એટલે વિકલિત આપેલું છે અને એકમ પરથી તમને ખબર પડી, કોને સાપેક્ષ છે એ વસ્તુ બી ખબર પડી જશે. જ્યારે સમઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે તે સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધશે એ વસ્તુ. ઓકે, ના અહીંયા કેવા આકારનું વાત થઈ છે તો કે સમઘન, એટલે લખી દેવાનું સમઘન. સમઘનના પરિમાણો કયા હોય તો એની ધારો હોય તો ધારો કે યસ કોઈક ટી સમયે, કારણ કે અહીંયા સમયના સાપેક્ષે છે કે ધારો કોઈક એ નહીં લખશો તો પણ અહીંયા વાંધો નથી. આ વસ્તુ બધી તમારે છે ને પાછળ આવશે વિકલ સમીકરણમાં. ધારો કે સમઘનની ધારની લંબાઈ એકમ સેન્ટીમીટર x સેન્ટીમીટર છે. ઓકે, જે વસ્તુ આપેલી છે, એક સમઘનની ધારની ધાર 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે. ધાર x છે 3 સેન્ટીમીટર, કે અહીંયા આપણને શું આપ્યું છે, વધે છે. dx/dt આપેલું છે, કારણ કે ધારની લંબાઈ આપણે x લીધું છે, એટલે આ થશે dx/dt is equals to 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. ઓકે, જ્યારે સમઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય, એટલે કે x બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે તે સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધશે. અહીંયા સમઘનનું ઘનફળ એટલે આપણે v થી દર્શાવીએ છીએ. એટલે અહીંયા શું શોધવાનું છે, કેટલી ઝડપથી ઘનફળ કેટલી ઝડપથી કેટલા ઝડપના દરથી વધશે. એટલે અહીંયા ઘનફળમાં ફેરફારનો દર, એટલે ઘનફળમાં ફેરફારનો દર એટલે આપણે શોધવાનું આવશે dv/dt. ક્યારે? x બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે. ઓકે, યસ, એક જ પેટર્ન, જે વસ્તુ આપેલી છે, જે શોધવાની છે, એને જોડતી કોઈક સમીકરણ આપણે વિચારવાનું. એટલે અહીંયા યસ
ઘનફળ છે અને એની ધારની લંબાઈ છે. યસ, આપણને ખબર છે કે સમઘન નું ઘનફળ v બરાબર x ક્યુબ. v એ x નું વિધેય છે, પરંતુ અહીંયા આપણને dv by dx નથી શોધવાનું, dv by dt શોધવાનું છે. બંનેનું t ને સાપેક્ષ વિકલન કરો તો જમણી બાજુ dx by dt મને આપેલું પણ છે. માટે અહીંયા dv by dt is equals to d by dt of x cube. યસ, ચેનના રૂલ પ્રમાણે, અથવા તો યસ અહીંયા x લખી નાખો, dx by dt લખો તો પણ ચાલશે. ચેનના રૂલ પ્રમાણે અહીંયા 3x સ્ક્વેર ઇન્ટુ dx by dt આ થઈ ગયું મને dv by dt. અને જે બી સરળ રીત મેં બતાવી છે, જે ચલ હોય અહીંયા લખી દેવાનું, dx by dt અહીંયા લખી દેવાનું, એટલે એનો જ આપણને સાંકળનો નિયમ મળી જાય. અહીંયા આ ચેપ્ટર પૂરતું તમે આ રીતે સરળતાથી કરી શકો છો. ઓકે, ના એટલે અહીંયા dv by dt મને મળી ગયું. યસ, હવે કિંમત જ મૂકવાની છે. માટે dv by dt જ્યારે x બરાબર 10 3 ઇન્ટુ 10 નો વર્ગ dx by dt મને આપેલું છે 3. યસ, શું જવાબ થશે મારા પાસે? હવે અહીંયા 3 3 9 900 10 dv એટલે કે ઘનફળનો એકમ થશે સેન્ટીમીટર ક્યુબ થશે પ્રતિ સેકન્ડ. આ તમારો જવાબ. છેલ્લે સ્ટેટમેન્ટ લખવાનું કે જ્યારે સમઘનના ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે તે સમઘનનું ઘનફળ 900 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધે છે, એવું આપણે લખી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે તમારે આ વસ્તુઓ લખવાની હોય, બીજું કંઈ જ કરવાનું નથી. જે કિંમતો છે, કિંમતો આપણે અહીંયા મૂકતી જવાની છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધે છે, તો વર્તુળના પરિઘનો વધવાનો દર કેટલો હશે? ઓકે, કયો આકાર છે? વર્તુળ. એટલે અહીંયા લખવાનું વર્તુળ છે આપણા પાસે. યસ, વર્તુળના પરિમાણ, મુખ્ય પરિમાણ કયું? તો કે ત્રિજ્યા. ધારો કે વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર છે. જે વસ્તુ હોય ને, જેના પરિમાણો હોય એ ધારતા જવાનું. ધારો કે વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર છે. એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધે છે. ઓકે, એટલે અહીંયા વર્તુળની ત્રિજ્યામાં ફેરફારનો દર સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે સમયના સાપેક્ષે છે. એટલે કે અહીંયા આપણને આપેલું છે dr by dt આપેલું છે 0.7 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો વર્તુળના પરિઘનો વધવાનો દર કેટલો હશે? એટલે અહીંયા વર્તુળનું પરિઘ આપણે જો p લઈએ તો dp by dt થશે. ઓકે, યસ, અહીંયા ફક્ત પૂછ્યું છે કોઈ ચોક્કસ સમય આપણને કઈ આ હોય એના માટે નથી, ફક્ત dp by dt શોધવાનું છે, બીજું કઈ જ નહીં. યસ, આના પરથી જસ આને જોડતું સમીકરણ પરિઘ અને ત્રિજ્યા છે, તો પરિઘ અને ત્રિજ્યાને જોડતું સમીકરણ વર્તુળનો પરિઘ is equals to actually c આવું જોઈએ circumference, fine, no problem. p is equal સંકેત તમે કોઈ પણ લઈ શકો છો, એ આપણને ખબર છે 2 pi r. યસ, આપણે શું શોધવાનું? dp by dt. યસ, બંને બાજુ t ને સાપેક્ષ વિકલન, એટલે અહીંયા dp by dt is equals to d by dt of 2 pi r. માટે dp by dt is equals to 2 pi અચળ into dr by dt. માટે dp by dt is equals to dr by dt આપણને આપેલું છે 0.7. માટે dp by dt is equals to 1.4 pi. હવે અહીંયા આપણે યસ ત્રિજ્યા સેન્ટીમીટરમાં છે, પરિઘ બી સેન્ટીમીટર જ હોય, અહીંયા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આ તમારો જવાબ. ઓકે, તો આ રીતે દાખલાઓ કરવાના છે, બીજું કંઈ જ નથી. બસ એકદમ સરળ છે. ફેરફારનો દરના દાખલા બહુ જ સરળ છે. ઓકે, ના ઝડપથી આ વસ્તુ લખી લો. આના પછી હું તમને એક જે ઇમ્પોર્ટન્ટ દાખલો છે, યસ, એ મારે તમને બતાવવાનો છે. એટલે ઇમ્પોર્ટન્ટ ઇન ધ સેન્સ એમાં થોડું આપણે સમજવાનું, થોડું અલગ રીતે આપણને આપ્યું છે. ઓકે, સો જસ્ટ આ વસ્તુઓ તમે લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ હું તમને બતાવું છું. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા એક દાખલો લખ્યો છે.
એક ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ 900 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધે એવી રીતે હવા ભરવામાં આવે છે. ફુગ્ગો તો બધાએ જોયો છે, ગોળાકાર હોય. ઓકે, જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યાનો વધવાનો દર શોધો. ફુગ્ગો ગોળાકાર જ રહે છે, દરેક વખતે ગોળાકાર રહે છે. ઓકે, ના આ દાખલાઓ કેવી રીતે કરવાના હોય એના માટે મેં તમને કીધું છે કે આ દાખલાઓમાં જો સૌથી પહેલા તો આપણે આકાર, અહીંયા આકાર કયો થશે, કયો ભૌમિતિક આકાર થશે, તો કે ગોલક. તો યસ આપણે લખવાનું ગોલક. ઓકે, જસ્ટ અહીંયા જગ્યા છે, જમણી બાજુ લખી દઉં છું. અહીંયા આપણને જે આકાર છે એ ગોલક. ઓકે, ગોલકના પરિમાણો કયા હોય, તો ગોલકના પરિમાણો હોય એની ત્રિજ્યા. ઓકે, એટલે કે ધારો કે ગોળાકાર અહીંયા ફુગ્ગો છે તો ફુગ્ગા ની ત્રિજ્યા r એકમ જોઈ લેવાનો સેન્ટીમીટર. ઓકે, એના બધી સંકેતો પછી આપણે લખવાનું છે. ઓકે, અને બીજું અહીંયા શું તેનું કદ એટલે કે વોલ્યુમ ઘનફળ આપ્યું છે તથા ઘનફળ v સેન્ટીમીટર ક્યુબ. ઓકે, ના જસ્ટ આ સંકેત આપણે જે વાપર્યું છે એનું આઈડેન્ટિફિકેશન કરી નાખ્યું કે મેં અહીંયા શું વાપર્યું છે. એક ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ 900 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધે એ રીતે હવા ભરવામાં આવે છે. ઓકે, ના અહીંયા તેનું કદ આ દર આપ્યો છે. કોનો છે? કદનો દર. યસ, અને કેવું છે? સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. યસ, એટલે છેદમાં સમય આવશે એટલે આ થશે dv બાય dt. આપણને આપેલું છે અહીંયા dv બાય dt આપેલું છે. શું છે? 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. ઓકે, જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યાના વધવાનો દર. ઓકે, ત્રિજ્યાના વધવાનો દર એટલે કે અહીંયા આપણે શોધવાનું છે ત્રિજ્યાનો સમયને સાપેક્ષ ફેરફારનો દર એટલે કે dr બાય dt. ક્યારે? કે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર એટલે કે r બરાબર 15 સેન્ટીમીટર હોય ત્યારે. ઓકે, નાઉ નેક્સ્ટ શરૂઆત કેવી રીતે કરવાનું કે જે વસ્તુ આપેલી છે એ વસ્તુને જોડતું સૂત્ર. અહીંયા ફુગ્ગાનું કદ એટલે કે ઘનફળ v આપ્યું છે અને ફુગ્ગાની ત્રિજ્યા r આપ્યું છે અને આ ગોલક છે એટલે યસ ગોલકનું ઘનફળ એ ઘનફળ અને ત્રિજ્યા આપેલી છે એટલે ગોલકના ઘનફળના સૂત્રનું આપણે સૂત્ર વાપરવાનું માટે. યસ, અહીંયા ગોળાકાર ફુગ્ગાનું ઘનફળ સંકેતમાં ઇંગ્લિશમાં વોલ્યુમ v ઇઝ ઇક્વલ્સ ટુ 4/3 પાઈ r ક્યુબ, 4/3 પાઈ r ક્યુબ એ વસ્તુ આપણને આપેલી છે. યસ, શું આપેલું છે? dv બાય dt એટલે જસ્ટ બંને બાજુ t ને સાપેક્ષ વિકલન કરો. જે આપેલું હોય એના પ્રમાણે આગળ વધવાનું માટે અહીંયા dv બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ d બાય dt ઓફ 4/3 પાઈ r ક્યુબ માટે dv by dt is equals to અહીંયા 4 pi by 3 અચળ d by dt of r cube એટલે કે 3r square into dr by dt આ વસ્તુ થશે. યસ, આપણે શું શોધવાનું છે? અહીંયા dr by dt એટલે પહેલા તો dr by dv by dt આપેલું છે. dr by dt ને આપણે કરતા બનાવી દઈએ તો યસ, અને dv by dt મૂલ્ય આપેલું છે ને તો મૂકી દઈએ ને 900. એટલે 900 is equals to મારા પાસે રહેશે 4 પાઈ r સ્ક્વેર dr બાય dt માટે dr બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ 900 ભાગ્યા 4 પાઈ r સ્ક્વેર. ના હવે જે આપણને કીધું છે કે r બરાબર 15 તો યસ એનું મૂલ્ય મૂકીએ r બરાબર 15 માટે અહીંયા dr બાય dt જ્યારે r બરાબર 15 હોય ત્યારે 900 ભાગ્યા 4 પાઈ ઇન્ટુ r સ્ક્વેર એટલે કે 15 નો વર્ગ 900 4 પાઈ 15 ગુણ્યા 15 આપણે લખીએ તો યસ 15 6 90 60 15 ચોક 4 4 1 બાય પાઈ. ઓકે, નાઉ એકમ લખવાનો
dr બાય dt એટલે પછી અંશમાં r છે, ત્રિજ્યા છે, ત્રિજ્યા એટલે સેન્ટીમીટર સેકન્ડ એટલે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આ તમારો જવાબ છે જે તમારે લખી દેવાનો કે જ્યારે ફુગાની ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય ત્યારે તેની ત્રિજ્યાનો વધવાનો દર 1/π સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. એ રીતે તમારે અહીંયા જવાબ કન્ક્લુડ કરવાનો હોય. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલો કરવાનો. એકચ્યુઅલી જે દાખલો મેં કીધો હતો એ રહી ગયો છે, એ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને બતાવી દઈશ. કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે જો સમય થઈ જશે. યસ, એ મારે તમને નેક્સ્ટ લેક્ચરમાં તમને બતાવીશ. આ રીતના દાખલાઓ છે. આના પરથી હું તમને આજનું હોમવર્ક પણ આપું છું. જે મેં દાખલાઓ ગણાવ્યા છે, જે રીતનું બતાવ્યું છે એ રીતના જ દાખલા છે, કોઈ નવી વસ્તુ નથી. પણ જે શોધવાનું કીધું એમાં ધ્યાન રાખવાનું છે. જસ્ટ દર કીધો હોય તો ટી ને સાપેક્ષ જ હોય, કોઈ બીજાની સાપેક્ષ કીધું હોય તો ત્યારે એના પ્રમાણે શોધવાનું આવે. ઓકે, એ વસ્તુનું તમે ધ્યાન રાખજો. અહીંયા હું આજનું હોમવર્ક લખું છું. સ્વાધ્યાય 6.1 એક્ઝામ્પલ થર્ડ, કારણ કે ફર્સ્ટ ને સેકન્ડ મેં ગઈકાલે આપી દીધા હતા. ચોથો મેં તમને કરાવડાવ્યો છે. પાંચમો જે મેં તમને આગળ કરાવડાવ્યો છે એ પ્રમાણેનો જ છે. છઠ્ઠો મેં તમને બતાવી દીધું. સાતમો પણ એક્ઝેક્ટલી મેં કરાવડાવ્યો છે એ પ્રમાણેનો છે. આઠમો મેં તમને બતાવી દીધો છે. નવમો તમારે કરવાનો છે. ઓકે, સો જસ્ટ આ 4 દાખલાઓ તમારે કરવાના, 3, 5, 7, 9. ઓકે, યસ, જે મેં કરાવ્યા છે એ પ્રમાણેના છે, નવી કોઈ વસ્તુ નથી. કાલથી આપણે આગળ કરીશું અને જસ્ટ શક્ય હશે તો નેક્સ્ટ લેક્ચરમાં આ ટોપિક એટલે કે રાશિમાં ફેરફારનો દર એ પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. સો આજના પૂરતું આટલું, અને મહેરબાની કરીને બધા જ હોમવર્ક કરીને કરાવજો. સાથે સાથે કરાવતા જાઓ, બહુ જ ફાયદામાં રહેશો. બહુ તમારા માટે જ સારું છે. ટોપિક તમારા ક્લિયર થતા જશે અને સરળ છે, કોઈ અઘરા નથી. આપણે રોકડા માર્ક મળે એવા છે. સો મહેરબાની કરીને સાથે રહેતા જજો. ઓકે, સો અહીંયા આપણું લેક્ચર આપનું પૂરું કરું છું.